રાજ્યભરમાં હીટવેવ યથાવત 43.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર। સોમનાથ કોડીના રેલ ટ્રેકને લઈને થયેલા વિરોધ માટે બોલ્યા સુરેશ પ્રભુ, કહ્યું ખેડૂતોના પ્રશ્નો પર વિચારવામાં આવશે। મોરબીમાં 2 દિવસ તપાસના અંતે કારખાના પ્લાન્ટ મેનેજરની ધરપકડ, મૂળ માલિકોનું બાળ મજૂરોની ભરતીને લઈને અજાણ હોવાનું રટણ। આગામી દિવસોમાં પાટીદાર અનામત આંદોલન ઉગ્ર બનાવવા માટે ચીમકી, 15 જૂનથી રાજ્યવ્યાપી કરશે વિરોધ। રાજકોટમાં કોંગ્રેસમાં જૂથવાદ ચરણસીમાએ, જિલ્લા પંચાયતમાં પ્રમુખ નિલેશ વિરાણી અને કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટરિયાના જૂથ સામસામે। વીટીવીના વિશેષ અહેવાલ સાંસદનું સર્વાયુમાં જુઓ રાજકોટના સાંસદ મોહન કુંડરિયાની કામગીરીના લેખાજોખા। નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું ધારિકા શાહ। સૌથી પહેલા વાત કરીશું મહત્વના સમાચારની। તો મહત્વના સમાચાર ગરમીને લઈને મળી રહ્યા છે। આ સમાચાર વિશે વિગતે વાત કરવામાં આવે તો રાજ્યભરના અનેક શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જ્યારે સતત ત્રીજા દિવસે હીટ વેવ યથાવત મળી રહ્યો છે। સતત 3 દિવસથી લોકો પરેશાન થઈ રહ્યા છે આ ગરમીથી। જ્યારે સુરેન્દ્રનગરની વાત કરી રહ્યા છે, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, ડીસામાં 43.4, અમદાવાદની વાત કરીએ તો 43 પોઈન્ટ સમથિંગ છે, ત્યારે રાજકોટમાં 43.1 ડિગ્રી જેટલું તાપમાન વધી ચૂક્યું છે। વિરેન ડાંગરેજા અમારી સાથે જોડાયા છે, અમારા સંવાદદાતા। વિરેન, જણાવશો કે રાજ્યભરમાં અનેક શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, સતત ત્રીજા દિવસે પણ આ ગરમી યથાવત છે, શું કહેશો? જી ધારિકા, વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં ફરી પાછું હીટ વેવનું મોજું ફરી વળ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર શહેરની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસથી સુરેન્દ્રનગર શહેરનું તાપમાન સૌથી વધુ નોંધાઈ રહ્યું છે। સુરેન્દ્રનગર શહેરનું આજનું તાપમાનની વાત કરીએ તો 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને જેને કારણે થઈને આમ જનતા પર પણ તેનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે। જી ધારિકા, જી હવામાન વિભાગ તરફથી કોઈ આગાહી કરવામાં આવી છે? સતત 3 દિવસથી જે કાળઝાળ ગરમી પડી રહી છે, હજુ પણ ગરમી કેટલા દિવસ સુધી પડશે તેવું કંઈ કહેવામાં આવ્યું હોય તો? કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસોમાં સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે। તેને પગલે સુરેન્દ્રનગર શહેરમાં હાલ જે તાપમાન નોંધાઈ રહ્યું છે તેના કરતા પણ તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતાઓ સેવાઈ રહી છે। એ તારીખ સમગ્ર માહિતી આપવા બદલ આભાર। મેઘાના મંડાણ, જો કે કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર એ છે કે ગુજરાતમાં આગામી 15 જૂન સુધીમાં ચોમાસું બેસે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો સાથે જ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગરમીમાં રાહત થશે અને ગરમીનો પારો ધીમે ધીમે નીચે આવશે તેવી આગાહી કરવામાં આવી છે। જો કે આ વખતે પૂર્વોત્તર રાજ્યોને બાદ કરતા દેશભરમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડે તેવી સંભાવના છે। जो है केरला में 1-2 दिन के अंदर केरला में ऑनसेट हो जाएगा। गुजरात में नॉर्मल ऑनसेट डेट है 15 जून, तो केरला में ऑनसेट होने के बाद फिर हम बता पाएंगे गुजरात में कब तक पहुंचेगा। तो 15 जून तक बारिश आ जाएगी? 15 जून ऑनसेट होता है, अगर आगे पीछे हो सकता है थोड़ा, पहले केरला का ऑनसेट होने दीजिए फिर हम बता पाएंगे। ये तापमान कब? अभी तापमान धीरे धीरे घटता जाएगा, बिकॉज अभी बढ़ रहा है क्योंकि नॉर्थ वेस्टर्ली विंड हो गया। अभी आज का विंड थोड़ा चेंज हो गया है, वेस्टर्ली हो गया। हम एक्सपेक्ट करते हैं कि कल से और भी टेम्परेचर कम होगा। आज अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर है वो अराउंड 43 डिग्री सेल्सियस के आसपास होने की संभावना है। આગળ વાત કરીએ મહત્વના સમાચાર મોરબીથી। આ મહત્વના સમાચાર મળી રહ્યા છે। સમાચાર વિશે વિગતે જો આપને જણાવીએ કે ગુજારો અકસ્માત સર્જાયો છે વાંકાનેર ઢુવા પાસે અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત નીપજ્યું છે। ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો હોય તે સમાચાર મળી રહ્યા છે। જે મામલે વાંકાનેર ઢુવા પાસે આ ગુજારો અકસ્માત સર્જાયો છે। વાહનની ટક્કરે યુવાનનું મોત નીપજ્યું છે। ટક્કર મારી વાહન ચાલક જે હતો તે ફરાર થઈ ગયો છે। ગુજારા અકસ્માતની વાત કરી રહ્યા છીએ કે જેમાં એક યુવાનનું મોત થઈ ગયું છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી, ત્યારે ટક્કર મારી વાહન ચાલક પણ ફરાર થઈ ગયો છે। વાંકાનેર ઢુવા પાસેની આ ઘટના છે કે જ્યાં એક ગુજારો અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું છે। હર્નેશ જોશી અમારી સાથે જોડાયા છે, અમારા સંવાદદાતા। હર્નેશ, જણાવશો કે આ ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો છે, યુવાનનું મોત નીપજ્યું છે, અકસ્માત સર્જાયો છે,
પોલીસે તપાસ કઈ દિશામાં હાથ ધરી છે? જે તારીખે ખાસ કરીને જોવા જઈએ તો આજે બપોરના સમયે મોરબી વાંકાનેર હાઈવે પર ઢોવા નજીક ઝીલ ચોક સિરામિકમાં કામ કરતો આદિવાસી ભીમાભાઈ પેરુ નામના યુવાનનું અકસ્માતમાં મોત થયું હતું, જેમાં હાલ વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ચલાવી હતી, જેમાં વાહન ચલાવનાર યુવાન પોતે રોંગ સાઈડમાં આવતો હોવાથી સામેના વાહન સાથે અથડાઈ જતા તેનું મોત નીપજ્યું હતું તેવું તપાસમાં જાણવા મળ્યું છે. જી, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેમણે સોમનાથથી કોડીનાર વચ્ચેની રેલવે લાઇનની વિરોધ કરનારા ખેડૂતોને લઈને નિવેદન કર્યું છે. તેમણે ખેડૂતોના પ્રશ્નોને ઉકેલવાની હૈયાધારણા પણ આપી છે. પ્રધાન સુરેશ પ્રભુ આજે ગુજરાતની મુલાકાતે આપણે સીડીએમની વાત કરીશું. सर आज आप गुजरात में मिला रहे थे, जिस तरह से सोमनाथ से अंबुजा तक के रेलवे लाइन शुरू करने की बात चली है, वहाँ के जो खेडूत है वो लोग काफी बड़ी मात्रा में विरोध कर रहे हैं. उनकी जो जमीन है वो फट रूपे इस वजह से वो देने के इनकार कर रहे हैं. तो इस बारे में अब क्या आगे किया जाएगा? देखिए, एक तो पिछली सरकार ने जो कार्यक्रम की शुरुआत की थी, हम लोग यही कर सकते हैं कि उनकी असुविधा जो है उसको दूर करने के लिए जितने बड़ी मात्रा में जो भी कर सकते हैं उसमें करेंगे. लेकिन सभी लोगों को इस बात से भी एहसास होना चाहिए कि देश का विकास करने के लिए जो काम करना जरूरी है, लेकिन साथ साथ में हमारी सरकार ये भी चाहती है कि विकास इस तरह से हो जिसमें लोगों को भी असुविधा कम. रेलवे प्रधान सुरेश प्रभु તેમનું કહેવું છે કે 2023માં બુલેટ ટ્રેન બી શરૂ થઈ જશે અને આવનારા સમયમાં હજી ઘણા જે રેલવેના કામ છે તે ઘણી સારી વ્યવસ્થા કરી આપવામાં આવશે. કેમેરામેન સંજય પાટડિયા સાથે નવીન મોરાડા વીટીવી. તો ભાવનગરની વાત કરીએ. ભાવનગરના મીઠી વિરડી ખાતે સ્થાપનાર અણુ આધારિત વીજ મથક હવે આંધ્રપ્રદેશથી શ્રીકાકુલમ ખાતે ખસેડવામાં આવશે. તો વહેતા થયેલા સમાચારોથી આ વિસ્તારમાં આંદોલન ચલાવનારા લોકોમાં ખુશીનો માહોલ ઉભો થયો છે. જોકે આ મામલે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સમર્થન આપ્યું નથી. જ્યારથી આ વીજ મથક સ્થાપવાની વાત થઈ હતી ત્યારથી આસપાસના 5 ગામના લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. ત્યારે હવે આ વીજ મથક ખસેડવામાં આવી રહ્યું છે. ત્યારે જસપરા ગામના સરપંચ શક્તિસિંહ ગોહિલ સાથે વીટીવીએ ખાસ વાતચીત કરી હતી. તો વાત કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના મીઠી વિરડીની કે જ્યાં ન્યુક્લિયર પાવર જે અણુ મથક છે તે સ્થાપવામાં આવવાનો હતો, પરંતુ જે આસપાસના જે 5 ગામો છે તે 5 ગામોના લોકોએ વિરોધ કર્યો હતો અણુ મથક મામલે. જ્યાં દરિયો કિનારો મીઠી વિરડીમાં આવેલો છે ત્યાં દરિયા કિનારા નજીક હોવાથી અણુ મથક સ્થાપવાની વાત ચાલી રહી છે. ઘણા સમયથી આ મુદ્દો ઉછળેલો છે, ગરમાયેલો છે. ત્યારે આ અણુ મથક જે વીજ મથક છે તેને નહીં સ્થાપવા દેવા માટે જે આસપાસના 5 ગામના લોકો છે તેમણે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો. વાત છે એવી આંધ્રપ્રદેશમાં જઈ રહ્યું છે 1/6 ડીએનએમાં અને ધ હિન્દુમાં એમાં લેખ આવ્યો હતો કે ભાઈ આ પ્લાન્ટ છે એ અહીંયાથી ખસેડી અને આંધ્રપ્રદેશમાં લઈ જવાનો છે. જો આંધ્રપ્રદેશમાં લઈ જતા હોય તો બહુ સારી વાત છે, હું એમ કહું. અને આ સરકારે બહુ પોઝિટિવલી વિચાર્યું હોય છે કે ભાઈ આને આંધ્રમાં લઈ જાય, કારણ કે અહીંયા અમારો લગભગ 2007થી એટલે 9 વર્ષથી સંઘર્ષ અમે લોકો કરીએ છીએ કે ભાઈ આ પ્લાન્ટ અમારે અહીંયા ન જોઈએ. અમારી આવી બધી ખેતીવાડી ફળદ્રુપ જમીન છે, બાગાયતી વિસ્તાર છે, એમાં અમે પ્લાન્ટ ઈચ્છતા નહોતા. અને જો આ પ્લાન્ટ આ સંભવિત છે, આ બધી વાતું છે, હજી ઓફિશિયલી કોઈ ડિક્લેરેશન એનપીસીએલ કે એને કર્યું નથી. એનપીસીએલ ની ભાવનગરની ઓફિસે એની વાત થઈ હતી કે અમને કઈ ખબર નથી. તો રાજ્યભરમાં પાસ સમિતિ દ્વારા જિલ્લા અને તાલુકા મથકો પર વિવિધ માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ પાસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના પાટીદાર અગ્રણીને જેલમુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. અને જો પાટીદાર અગ્રણીઓને જેલમુક્ત કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જામનગરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાટીદાર સમાજ ને આંદોલન વેગવંતુ બનાવવા માટે અમે જામનગર પાટીદાર સમિતિ આંદોલન સમિતિએ આયોજન કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં રસ્તા રોકો આંદોલન, જેલભર આંદોલન અમે કરવાના છે. તો કોંગ્રેસમાં કકડાટ. રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદ ચરણસીમાએ પહોંચી રહ્યો છે. જિલ્લા પંચાયતમાં પ્રમુખ નિલેશ વિરાણી અને કારોબારી ચેરમેન અર્જુનભાઈ ખાટડિયાના જૂથ સામસામે આવી ગયા છે. પ્રદેશ નેતાઓની અનેક સમજાવટ બાદ પણ 2 જૂથ વચ્ચેના વિવાદને
શાંત પડી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે મંગળવારે મોંઘવારી વિરુદ્ધ કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રના કાર્યક્રમમાં પ્રમુખ જ ગેરહાજર રહ્યા હતા. એક જૂથ કાર્યક્રમ આપે તો બીજું જૂથ ગેરહાજર રહે છે. મહત્વનું છે કે વરિષ્ઠ આગેવાન ગણાતા એવા કુંવરજી બાવળિયા અને કોંગ્રેસ પ્રમુખ દિનેશ ચોવટિયા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આગળ પણ વાત કરીશું કેટલાક મહત્વના સમાચારની, પરંતુ એક બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. જામનગર પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને શહેરમાં છેલ્લા 2 દિવસથી મોટા પાયે વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે પણ પીજીવીસીએલની 63 ટીમો દ્વારા વહેલી સવારથી ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. આ 2 દિવસ દરમિયાન ચેકિંગમાં 441 કનેક્શનોમાંથી 62.69 કરોડની વીજ ચોરી સામે આવી છે. ચેકિંગને પગલે વીજ ચોરી કરાતા ઇસમોમાં પણ ખળભળાટ મચી ગયો છે. તો તાજેતરમાં મોરબીના જૂના ગુંટુ રોડ ઉપર આવેલા સોનાકી રિફાઇન્ડ નામની કંપનીમાંથી બાળ મજૂરીના કિસ્સાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે અને સરકાર સુધી આ મામલાનો પડઘો પડ્યો છે. તો બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળ મજૂરી અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબની ફરિયાદ બાદ તાલુકા પોલીસે ફેક્ટરીના પ્લાન્ટ મેનેજરની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે મોરબી તાલુકા પોલીસે જે 2 દિવસની તપાસના અંતે કારખાનાના પ્લાન્ટ મેનેજર એવા બિહારના સિરામિક એન્જિનિયરની ધરપકડ કરી છે. પરંતુ મૂળ માલિકો આ બાળ મજૂરીને ભરતીને લઈને અજાણ હોવાનું જણાવી છટકવાની કોશિશ કરી રહ્યા છે. જવાબદાર સંચાલકો વિરુદ્ધ બાળ મજૂરી અધિનિયમ તેમજ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી, જેની તપાસના કામે લાગતા વળગતા સાહેબોના નિવેદનો મેળવી ફેક્ટરીમાં રેકર્ડ પુરાવા એકત્રિત કરતા આ ફેક્ટરીના છેલ્લા 2.5 વર્ષથી કામ કરતા સંજય શ્રીનિવાસન સિંઘ, જે સિરામિક એન્જિનિયર છે અને જેઓ ફેક્ટરીનું ટોટલ પ્લાનિંગ મેનેજર છે, જેઓના હાથમાં રિક્રુટમેન્ટ કરવાનું અને ફેક્ટરી ચલાવવાની સંપૂર્ણ જવાબદારી છે, તેઓની આજે બપોરે 1-1.5 વાગે ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને એ કાર્યવાહી ચાલુ છે. તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં LIC એજન્ટની ઓફિસમાં ઘૂસી પૂર્વ કર્મચારીએ છરી વડે ઘાતક હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી. LIC એજન્ટ તરીકે કામ કરતા હિતેશ કનાબા નામના યુવકની ઓફિસમાં તેના જ પૂર્વ કર્મચારીએ છરી વડે હુમલો કર્યો હતો. જોકે હિતેશભાઈએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. આ સમગ્ર ઘટના પણ CCTVમાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે તે સમાચાર છે કે જેમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. આરોપીએ કર્મચારીના ગળા પર છરી વડે વાર કર્યો છે. LICની આ ઓફિસ હતી અને ઓફિસની અંદર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. સ્પષ્ટપણે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો CCTVના કે LICની ઓફિસની અંદર એક યુવક આવે છે અને કેવી રીતના આ જે ઓફિસ જે ચલાવતા હોય છે તેમના પર કેવી રીતના છરી વડે હુમલો કરે છે. બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થાય છે અને તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. જઈને ઓફિસમાં જવું તો રાડા નીચેથી અવાજ આવતો હતો, રાડાનો. ઉપર જોયું તો હિતેશને ગરદન ઉપરથી લોહી આખું ભરાઈ ગયું હતું, લોહી નીકળતું હતું. એટલે તરત બીજું કોઈ વિચાર્યા વગર હું સીધો પહેલા તો એને કે આપણે બીજું કંઈ નહીં, પેલા ચાલ ઓલો ભાઈ બેઠો હતો જેને હુમલો કર્યો તો બેઠો હતો ખુરશીમાં, પણ મેં બીજું કોઈ ધ્યાન આપ્યા વગર પહેલા તો એને તાત્કાલિક સારવાર મળે એ આમ કહેવાય હું તો ગભરાઈ ગયો હતો. આરોપીએ પોતાની પાસેની છરી ફરિયાદીને ગળાના ભાગે લગાવી દીધેલી અને ઝપાઝપી થયેલી અને એ દરમિયાન ફરિયાદી અને બંને ઊભા થઈને ફરિયાદીને ધક્કો મારીને દિવાલ પર ઠોકેલો અને બારોબાર ભાગવાની કોશિશ કરેલી. દરમિયાન બહારથી જે માણસો આવેલા એને પકડી લીધેલો. આગળ પણ વાત કરીશું અને સમાચારની, પરંતુ એક બ્રેક બાદ. તો
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે। તો આ તરફ રાજકોટમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા આજે કોંગ્રેસના કાર્યકરો અને વાલીઓએ ડીઈઓ કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો। વધુમાં ડીઈઓ કચેરી પર ગંગાજળ છાંટી હવન અને રામધૂન સાથે વિરોધ કર્યો હતો। રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ માટે 8,000 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે, પરંતુ તેમાંથી 2,000 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવ્યો છે। તો એપીએલના વિદ્યાર્થીઓ માટે શું જોગવાઈ છે તે સરકાર સ્પષ્ટ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। ત્યારે શિક્ષણ મેળવવાના અધિકાર હેઠળ તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે આજે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। તો ભુજ નગરપાલિકા નગરજનોને પાણી, લાઇટ, રોડ, રસ્તા જેવી પ્રાથમિક સવલતો આપવામાં નિષ્ફળ સાબિત થઈ છે તેવા આક્ષેપ સાથે ભુજ નગરપાલિકા વિપક્ષ નેતા અને કોંગ્રેસી નગરસેવકો તેમજ શહેરીજનોએ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન પાલિકાના પાણી પુરવઠા ચેરમેન અને વિપક્ષના નેતા વચ્ચે બોલાચાલી થતા વિપક્ષ દ્વારા પાલિકાની તાળાબંધી કરી વિરોધ કરાયો હતો। વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે ભારાપર યોજનામાં વિતરણ કરવામાં આવતું પાણી પ્રદૂષિત હોવાથી શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। વિપક્ષના વિરોધને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો। તો હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ભાવનગરના પશ્ચિમ વિસ્તારમાં લોકો અપૂરતા પાણી મળવાની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શહેરીજનોના પીવાના પાણીની સમસ્યા હલ કરવા આખરે કામગીરી હાથ ધરી છે અને આ કામ પૂરું થતા 1 લાખથી વધુ લોકોનો પાણીનો પ્રશ્ન હલ થશે તેમ મનાઈ રહ્યું છે, જેમાં અંડરલાઇન માટે ₹2.24 કરોડના ખર્ચે કુલ 7 કરોડના કામો હલ કરી રહ્યા છે। ત્યારે ભાવનગરમાં પાણી સમસ્યા હલ કરવા માટે પ્રયાસો હાથ ધરાશે, પણ તેની પાછળ જો ધ્યાન નહીં આપવામાં આવે તો લોકોની સમસ્યા ઠેર ને ઠેર રહેશે। તો વીટીવીના વિશેષ અહેવાલ સાંસદનું સરવૈયુમાં જુઓ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાની કામગીરીના લેખાજોખા। રાજકોટ સંસદીય મત વિસ્તારમાં રાજકોટ શહેર સહિત ટંકારા, વાંકાનેર અને જસદણનો સમાવેશ થાય છે। રાજ્યના 3જા નંબરના વિકસિત જિલ્લા તરીકે રાજકોટમાં અનેક ઉદ્યોગો છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, રમતના મેદાનો છે, પણ આ સંસદીય મત વિસ્તાર અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે, જેનો ઉકેલ સ્થાનિક નાગરિકો વર્ષોથી ઝંખે છે। રાજકોટ સંસદીય મત વિસ્તારના નાગરિકોને હતું કે પોતાના સાંસદ કેન્દ્રમાં મંત્રી છે એટલે વિસ્તારના કાર્યો ઝડપી થશે, વર્ષોથી પડતર તરીકે રહેલા પ્રશ્નો ઉકેલાશે। જો કે મોહનભાઈ કુંડારિયા કેન્દ્રમાં રાજ્યકક્ષાના કૃષિ મંત્રી હોવા છતાં અનેક કૃષિના અનેક પ્રશ્નો પેન્ડિંગ છે। મંત્રીજી આ રહ્યા પ્રશ્નો। પાક વીમામાં ખેડૂતોને હજુ 700 કરોડ મળ્યા નથી। કપાસ અને મગફળીના ટેકાના ભાવથી ખેડૂતોને અસંતોષ છે। પીવા અને સિંચાઈના પાણીને લઈને ખેડૂતોને અસંતોષ છે। રાજકોટમાં જાહેર પરિવહનના પ્રશ્નો છે, જાહેર આરોગ્ય સેવા અનેક પ્રશ્નો છે। મોહનભાઈ કુંડારિયા એક એવા મંત્રી છે કે જેઓ ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદી સાથે મંત્રી તરીકે કાર્ય કર્યાનો અનુભવ ધરાવે છે। રાજકોટ જેવા સંસદીય મતક્ષેત્રમાં સંસદ અને મંત્રી હોવા છતાં રાજકોટની ઘણા લાંબા સમયની માંગોને પૂર્ણ કરી શક્યા નથી। મંત્રીજી માંગો પૂરી કરો। રાજકોટ દિલ્હીની સીધી ફ્લાઇટ, બેટીનું ટોલ નાકું બંધ કરવું, રાજકોટને એમ્સ અપાવો, રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે, રાજકોટને પૂરતી રેલવેની કનેક્ટિવિટી મળે। રાજકોટ સંસદીય મતક્ષેત્રના અનેક પ્રાણ પ્રશ્નો વર્ષોથી યથાવત છે। નાગરિકોને આ બાબતને લઈ નિરાશા છે। રાજકોટ સંસદીય મતક્ષેત્રના અનેક પ્રજાકીય પ્રશ્નો છે જે સાંસદને મહત્વના જણાતા નથી। સાંસદ મંત્રી બનીને પોતાનું પ્રમોશન તો કરી લીધું છે, હવે સાંસદને પ્રજા પ્રશ્ન કરે છે કે ક્યારે રાજકોટ બેઠકના સાંસદ પ્રજાના પ્રશ્નનો ઉકેલ સાધી એક સાંસદ તરીકેની ભૂમિકા ભજવશે। રાજકોટથી દેવેન્દ્ર જાની સાથે પરેશ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।